નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે દિલ્હીના જંતર મંતરમાં જે છાત્ર યુવા આંદોલન ચાલી રહ્યું છે, નીટ પેપર લીકના મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે અને જે વિદ્યાર્થીઓ પર બેરહમીથી પોલીસે જે લાઠીચાર્જ બળ પ્રયોગ કર્યો, અશ્રુ ગેસ છોડ્યા, એ અંગેનો જે આખો હોબાળો મચ્યો છે એને સમગ્ર દેશમાંથી જબરજસ્ત જન સમર્થન મળી રહ્યું છે. સંસદમાં પણ બંને ગૃહો આજે સ્થગિત રહ્યા. આવતીકાલ પૂરતા એટલે કે ગુરુવારે હવે સંસદનું સત્ર ફરી પાછું મળશે. પરંતુ એ પહેલાં એક મહત્વનું ડેવલપમેન્ટ એ થયું છે કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, કે જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પણ છે અને રાજ્યસભામાં નેતા પણ છે, એમણે અને એમની સાથે વડાપ્રધાન કચેરી જે છે એના મિનિસ્ટર ઓફ સ્ટેટ એટલે કે રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહ, આ બંને આજે આ આંદોલનનું સમાધાન શું થઈ શકે, નિદાન શું થઈ શકે, એના માટેની એક ભૂમિકા જે છે એ તૈયાર કરવાનું કામ કર્યું હતું. અને એ ભૂમિકાના ભાગરૂપે આજે તેઓ સોનમ વાંગચુકને પણ મળ્યા હતા અને વિદ્યાર્થી નેતાઓને પણ મળ્યા હતા. હવે એક હકીકત એ છે કે છેલ્લા 3 દિવસથી દિલ્હીના જંતર મંતર પર જે આંદોલન ચાલુ થયું છે એને જબરજસ્ત સમર્થન તો મળી રહ્યું છે, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ, દાખલા તરીકે પટના, તો પટના યુનિવર્સિટીમાં આજે જબરજસ્ત છાત્રોએ દેખાવો કર્યા. ઉત્તર પ્રદેશમાં વારાણસી, પ્રયાગરાજ, લખનૌમાં, ઝારખંડમાં રાંચીમાં, મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાગપુર, નાસિક, બેંગલુર, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ, કોચી, ઇન્દોર, દહેરાદૂન, અમદાવાદમાં પણ દેખાવો થયા હતા. એટલે સમગ્ર દેશના મોટે ભાગના શહેરોમાં જે દેખાવો થયા, એટલું જ નહીં, લંડનમાં પણ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં જે એક દેખાવો થયા, એ જોતાં સરકારને લાગ્યું કે હવે સમાધાન અને નિદાન કરવા માટે કોઈ એક ભૂમિકા સર્જવી જોઈએ અને એટલા જ માટે સરકારે સંવાદ સાધવાની શરૂઆત કરી. અને એવું લાગે છે કે મોદી સરકારે જવાબદારી જીતેન્દ્રસિંહ અને જેપી નડ્ડાને સોંપી. હવે એના ભાગરૂપે જ્યારે વિદ્યાર્થી નેતાઓ સાથે મંત્રણા કરવાની આવી તો વિદ્યાર્થી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે જેપી નડ્ડાને મળવા માટે એમની ઓફિસ નહીં જઈએ, સરકારી કચેરીએ પણ નહીં જઈએ અને સરકારી બંગલા પર પણ નહીં જઈએ, કારણ કે 20મી તારીખે અમારો અનુભવ કડવો રહ્યો હતો. અમને 4 કલાક માટે બેસાડી રાખ્યા હતા, એટલે કોઈ ન્યુટ્રલ તટસ્થ જગ્યાએ મળવું જોઈએ. જેપી નડ્ડા એના માટે સંમત થયા અને જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ એ જંતર મંતરની પાસે એક ખાનગી બંગલામાં આ બંને મંત્રીઓએ વિદ્યાર્થી નેતાઓ સાથે સંવાદ કર્યો અને એમને કહ્યું કે આ મુદ્દે અમે સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે, આનો ઉકેલ લાવવા પણ તૈયાર છે. એમણે વિદ્યાર્થી નેતાઓને કહ્યું કે તમારી માંગણી લેખિતમાં આપો અને સરકારમાં ચર્ચા કરી અને એનો ઉકેલ લાવવાની અમે કોશિશ કરીશું. એટલે 20મી તારીખે પહેલી વખત નડ્ડાજી સાથે જે મુલાકાત થઈ, એ પછી આજે 23મી તારીખની પૂર્વ સંધ્યાએ જે મંત્રણા થઈ છે, એનો અર્થ એ કે કંઈક નક્કર રંધાઈ રહ્યું છે. એ પછીનું બીજું મહત્વનું ઘટનાક્રમ એ હતું કે જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ મેદાંતા હોસ્પિટલમાં મળવા માટે ગયા સોનમ વાંગચુકને, અને સોનમ વાંગચુકને જઈને પણ એમને ખબર અંતર પૂછ્યા અને ત્યારબાદ એમને એક પત્રકાર પરિષદ કરી. એટલે જેપી નડ્ડાએ સાંજે 8:30 વાગે બુધવારે સાંજે એમની પત્રકાર પરિષદ સાંભળીને જ હું આ વિડીયો બનાવવા બેઠો છું. ત્યારે તમને કહી શકું કે એમને પત્રકાર પરિષદમાં એમણે કહ્યું કે વિદ્યાર્થીઓની જે માંગણી છે, ખાસ કરીને નીટ પેપર લીકના મુદ્દે, એનું રાજનીતિકરણ ન થવું જોઈએ, એનો રાજકીય લાભ લેવો ઉચિત નથી. એમણે કહ્યું કે આ એક ગંભીર સમસ્યા છે અને એનો ગંભીરતાપૂર્વક ઉકેલ આવવો જોઈએ. ભારતની સંસદમાં વિપક્ષી નેતા અને વિપક્ષના તમામ નેતાઓ ઈચ્છે તો આ મુદ્દે 12 કલાક, 14 કલાક, 18 કલાક ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. રાહુલ ગાંધીએ જે આક્ષેપ કર્યો હતો કે 152 જેટલા પેપર લીક થયા છે, એ સંદર્ભમાં એમણે કહ્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યો, પછી જમ્મુ કાશ્મીર હોય, હિમાચલ પ્રદેશ હોય, ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સરકાર છે, તેલંગાણામાં, કર્ણાટકમાં પેપર લીક થયા છે, તામિલનાડુમાં વિપક્ષની સરકાર હતી ત્યાં પણ થયું છે, અને વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળમાં મમતા દીદીના રાજમાં પણ પેપર લીક થયા છે. એટલે પેપર લીક જે છે એ તપાસનો વિષય છે અને એ અંગે સંસદમાં ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. પરંતુ એમણે એવું કહ્યું કે
આનું રાજનીતિકરણ ન કરવું જોઈએ અને રાહુલ ગાંધી જે છે એ સિલેક્ટિવલી ચર્ચા કરી રહ્યા છે અને સરકાર ઈચ્છે છે કે આનું નિદાન અને સમાધાન શોધીને એક નક્કર નીતિ લાવવા માટે સરકાર તૈયાર છે, જેથી આનું કાયમી ઉકેલ આવે. આ માત્ર સરકારની જવાબદારી નથી, વિપક્ષે પણ આમાં સાથ આપવો જોઈએ અને આનું કાયમી ઉકેલ લાવવો જોઈએ. સોનમ વાંગચુક સાથેની મુલાકાતના સંદર્ભમાં જેપી નડ્ડાએ કહ્યું કે સોનમ વાંગચુક સાથેની મુલાકાત જે છે અત્યંત સૌહાર્દપૂર્ણ રહી અને ખાસ કરીને જેપી નડ્ડાના કહેવા અનુસાર એ એમની ખબર કાઢવા ગયા હતા, કારણ કે સફદરજંગ હોસ્પિટલમાંથી એ કોર્પોરેટ હોસ્પિટલમાં શિફ્ટ થયા છે. પરંતુ એમણે એવું કહ્યું કે અમે એમને વિનંતી કરી હતી કે તમે અનશનનો અંત લાવો. અને જે સોનમ વાંગચુકની મુખ્ય માંગણી હતી કે સંસદમાં આ મુદ્દાની ચર્ચા થવી જોઈએ, તો રાજ્યસભાના નેતા તરીકે પક્ષ અને સરકાર તરફથી એમણે ખાતરી આપી સોનમ વાંગચુકને અને એમણે કહ્યું કે તમામ મુદ્દાઓની તલસ્પર્શી ચર્ચા કરવા માટે જે નિયમ કહે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં જે કોઈ મુદ્દો લાવશે વિપક્ષી નેતાઓ, એ સરકાર સ્વીકારવા તૈયાર છે. અને એમણે સોનમ વાંગચુકને વિનંતી પણ કરી કે તમે છાત્ર નેતાઓને સમજાવો કે આ આંદોલન જે છે એ વકરે નહીં અને આંદોલનનો શાંતિપૂર્ણ રીતે અંત આવે, એના માટે એમણે વિનંતી કરી. હવે દરમિયાનમાં જંતર મંતર ખાતે આજે દિવસ દરમિયાન સમગ્ર દેશમાંથી બહુ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તો આવ્યા, પરંતુ વિદ્યાર્થીઓ, યુવા કાર્યકર્તાઓ, એક્ટિવિસ્ટો ઉપરાંત સંખ્યાબંધ હજારો વિદ્યાર્થીઓના મા બાપ છે એ પણ સમર્થનમાં આવ્યા હતા. હવે દિલ્હી પોલીસે જંતર મંતર પર આંદોલન વકરે નહીં, લોક જુવાળ ઊભો ના થાય, કારણ કે હવે આ આંદોલન લગભગ સ્વયંભૂ ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે. એટલા માટે દિલ્હી પોલીસે લગભગ 16 જેટલા મેટ્રો સ્ટેશન હતા જે જંતર મંતર પર આવતા હતા, એ 16 જેટલા મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા. છતાં પણ હજારોની સંખ્યામાં લોકો જન સમર્થન આપવા માટે ત્યાં ઉપસ્થિત રહ્યા. એટલું જ નહીં, સેંકડો લોકોએ ત્યાં કર સેવા કરી, એટલે કે સેંકડો લોકોએ ત્યાં પીવાના પાણીની બોટલો, ઠંડા પીણા, તો કોઈએ દૂધની કોથળી, તો કોઈએ દહીં, અને સેંકડો લોકોએ ત્યાં ઝોમેટો, સ્વિગીથી ફૂડ પેકેટ્સ મોકલ્યા. એટલે કોઈ છાત્ર આંદોલનના યુવાનો જે છે એ ભૂખ્યા ન રહે એટલા માટે ત્યાં યોગ્ય રીતે ગોઠવી દેવામાં આવ્યું હતું કે જેથી વિદ્યાર્થીઓ જે છે એ અને યુવાનો ભૂખ્યા ના રહે. અને અમુકે નાળિયેર પાણી પણ ત્યાં ફ્રી ઓફ કોસ્ટ મૂક્યા હતા, ઠંડા પાણીની બોટલ પણ મૂકી હતી. અને બીજું કે માહોલ એવો હતો કે ક્યારેક વરસાદ આવતો હતો, ક્યારેક ભારે ગરમી અને બફારો પણ થતો હતો, છતાં પણ યુવાન આંદોલનો જે છે એ કરતા હતા. ત્યાં ભીડની સંખ્યા સતત વધતી જતી હતી અને લોકોનો આવરો જે છે એ વધતો રહ્યો હતો. મહારાષ્ટ્રના મરાઠા આંદોલનના નેતા, અનામત આંદોલનના નેતા જરાંગે પાટીલ એ પણ આજે ત્યાં ઉપસ્થિત હતા. ઉત્તર પ્રદેશ અને બિહારના લોકપ્રિય નેતા ચંદ્રશેખર, યુવા નેતા ચંદ્રશેખર આઝાદ પણ હતા. અને અભિજાત દીપકેને બધા મળ્યા. અને અભિજાત દીપકેને આજે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી સહિતના નેતાઓએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું એમની માંગણીમાં. અને એમની મુખ્ય માંગણી એ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવવું જોઈએ. જે 21 વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યા છે એમના પરિવારને ન્યાય મળે, એમને આર્થિક સહાય મળે, એની પણ ખાતરી જોઈએ છે આ યુવાનો નેતાઓને. અને ત્રીજી સૌથી મહત્ત્વની વાત કે નીટ એક્ઝામ જે છે એમાં પેપર લીક થાય છે, એ સહિત અન્ય પરીક્ષાઓમાં પેપર લીક ન થાય એની ફૂલ પ્રૂફ વ્યવસ્થાની ખાતરી જોઈએ છે. આ વિદ્યાર્થી નેતાઓએ અભિજીત દીપકે કહ્યું કે અમે પોલીસની ગોળી, લાઠી કે અશ્રુ ગેસ કે લાઠીચાર્જથી ડરતા નથી, પરંતુ શાંતિપૂર્ણ રીતે અમે અમારું આંદોલન ચાલુ રાખીશું જ્યાં સુધી એનું કોઈ સમાધાન ના આવે. હવે સંસદની વાત કરીએ તો સંસદની બહાર અને સંસદની અંદર પણ આજે આખો દિવસ ઘમાસાન ચાલતું રહ્યું. સંસદની બહાર તમામ વિપક્ષી નેતાઓ આજે કાળા કપડાં પહેરીને આવ્યા હતા. સ્મરણ રહે કે ગઈકાલે રાત્રે એટલે કે મંગળવારે રાત્રે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ જે વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર જેમણે ધરણા કર્યા હતા એ બધાની અટકાયત કરીને એમને લઈ જવામાં આવ્યા હતા અને પછી 1 કલાક પછી છોડી પણ દેવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તમામ વિપક્ષી નેતાઓએ સંસદની બહાર કાળા કપડામાં દેખાવો કર્યા હતા, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકારની દાદાગીરી નહીં ચાલે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું જ પડશે, એ મુદ્દે એમણે પોતાની રજૂઆત ચાલુ રાખી હતી. અને ખાસ કરીને 20મી તારીખે જે છાત્રો પર જે લાઠીચાર્જ થયો, ટીયર ગેસના સેલ છોડાયા
અને કેટલાક વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં છે એ મુદ્દો પણ એમને રેઝ કરવાની કોશિશ કરી. હવે સંસદની અંદરની વાત કરું તો સંસદમાં લોકસભા જેવી શરૂ થઈ. રાહુલ ગાંધીએ ઊભા થઈને તરત જ અધ્યક્ષને કહ્યું કે આ મુદ્દે તાત્કાલિક ચર્ચા થવી જોઈએ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કીધું કે હું ચર્ચા આપવા માટે તૈયાર છું, પરંતુ પ્રશ્નોત્તરીના કાળ પછી એટલે કે 1 કલાકની પ્રશ્નોત્તરી થાય એ પછી આપણે ચર્ચા કરવી જોઈએ. પરંતુ વેણુગોપાલે મુદ્દો ઉપાડ્યો કે કયા નિયમ હેઠળ ચર્ચા આપવા માંગો છો અને કેટલા કલાક માટે ચર્ચા આપવા માંગો છો, અને કોલિંગ અટેન્શન મોશન જે છે, ધ્યાન આકર્ષક પ્રસ્તાવ જે છે એ અમારે નથી જોઈતો, અમારે લાંબી ચર્ચા જોઈએ છે. અલબત્ત હોબાળો એટલો બધો થયો કે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો આજે 2 વખત સ્થગિત થયા અને છેલ્લે આજે ગૃહની કાર્યવાહી જે છે લિટરલી ઠપ થઈ ગઈ. અલબત્ત પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ સહિતના નેતાઓએ આજે જબરજસ્ત સંસદમાં હોબાળો મચાવ્યો. પરંતુ કિરણ રિજિજુજી કે જે સંસદીય બાબતોના મંત્રી છે, એમણે વિપક્ષને કહ્યું કે યુવાનોના ભવિષ્ય માટે જો તમે ચિંતિત હો તો ચર્ચા કરો, રાજનીતિ ન કરો. હવે દરમિયાનમાં રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી 4 વાગે, અને એમણે પત્રકાર પરિષદ કરી અને રાહુલ ગાંધીએ સરકાર સામે આક્ષેપ કર્યો કે જે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરતા હતા, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હતા, એમની સામે પોલીસે નિર્દયી લાઠીચાર્જ શા માટે કર્યો? આ વિદ્યાર્થીઓનો વાંક શું છે? આ વિદ્યાર્થીઓ તો માત્ર આ દેશમાં તેમનો શિક્ષણનો જે અધિકાર છે એ અધિકારમાં પેપર લીક ન થાય એની માંગણી કરી રહ્યા હતા. એ વિદ્યાર્થીઓ જ્યારે નિર્દોષ વિદ્યાર્થીઓ જ્યારે પોતાના એક શિક્ષણના અધિકારની વાત કરતા હોય ત્યારે આ રીતે લાઠીચાર્જ કરવો કેટલો યોગ્ય છે એવો સવાલ ઉઠાવતા એમણે કહ્યું છે કે દેશમાં શિક્ષણની વ્યવસ્થા કથળી છે અને 152 જેટલા પેપર લીક થયા છે અને જેની અસર 7.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓને થઈ છે. એમણે એવો પણ આક્ષેપ કર્યો કે નીટની એક્ઝામ પાછળ પરિવારનો જે ખર્ચો થાય છે, વિદ્યાર્થીઓને જે સ્ટ્રેસ પડે છે, એ પોતાના શિક્ષણ અને તૈયારી પાછળ જે ખર્ચ કરે છે એ કુલ આકલન કરીએ તો 1.32 લાખ કરોડ જેટલો ખર્ચો થાય છે, જ્યારે કેન્દ્ર સરકારનું શિક્ષણનું બજેટ 1.40 લાખ જેટલું છે. એટલે તમે કલ્પના કરી શકો છો કે આ કેટલા મોટા સ્કેલ પર આ એક્ઝામમાં વિદ્યાર્થીઓ જે છે પોતાનું તન, મન અને ધનથી મહેનત કરતા હોય છે, ને જ્યારે પેપર લીક થાય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની શું હાલત થતી હશે, એમની આંતરડી કેટલી કકડતી હશે, એવો મુદ્દો રાહુલ ગાંધીએ થોડીક ઇમોશનલ ટચ આપીને ઉઠાવ્યો. અને એમણે એવું કહ્યું કે પેપર લીક માટે કોઈ ફૂલપ્રૂફ સોલ્યુશન સરકાર શું લાવવા માંગે છે એ સરકારે કહેવું જોઈએ. કારણ કે પેપર લીક થાય છે તો 21 જેટલા વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે એટલું જ નહીં, પરંતુ હજારો વિદ્યાર્થીઓ જે છે એ સ્ટ્રેસમાં રહે છે. અને એમણે કહ્યું કે વિદ્યાર્થી આંદોલનકર્તાઓની જે પણ માંગણી છે એ માંગણી સાથે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષના બધા જ નેતાઓ સંમત છે. એટલે કે ઇન્ડિયા ગઠબંધન જે છે એ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને સમર્થન કરી રહ્યું છે એવું આપણે આજે એમણે પત્રકાર પરિષદમાં કહ્યું. બીજું કે સોનમ વાંગચુકને હોસ્પિટલમાં મળવા માટે 15 જેટલા વિપક્ષી નેતાઓ ગયા હતા. અલબત્ત એ આઈસીયુમાં છે એમ કહી અને હોસ્પિટલ ઓથોરિટીઝ અને ત્યાં ઉપસ્થિત પોલીસ કર્મીઓએ એમને અંદર ન જવા દીધા. પરંતુ 55 સંસદ સભ્યો જે વિપક્ષી ઇન્ડી ગઠબંધનના છે એમની હસ્તાક્ષર સાથેનો એક પત્ર એમણે આપ્યો અને સોનમ વાંગચુકને વિપક્ષી નેતાઓએ ખાતરી આપી કે સંસદમાં અમે તમારા મુદ્દા ઉઠાવવા તૈયાર છીએ. એવું કહે છે કે સોનમ વાંગચુકે ઉપવાસ સમેટવાની, આમરણ અનશન સમેટવાની સંમતિ દર્શાવી છે અને એમનો મુખ્ય માંગણી 2 જ આજે જોવા મળી. એક કે સંસદમાં આ મુદ્દાની ચર્ચા થાય, કોઈ કાયમી નિવેડો આવે, અને ત્રીજી મહત્વની વાત કે જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા અને એમની સામે પોલીસ જે FIR નોંધી રહી છે અને કેસ કરી રહી છે એ કેસ ન કરવામાં આવે અને કોઈ પણ જાતનું વિદ્યાર્થીઓ પર દબાણ ન લાવે એવી એમની માંગણી છે. અલબત્ત હજુ સરકારે આ મુદ્દે કોઈ ખાતરી આપી નથી. દરમિયાનમાં આ મામલો આજે સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અરજ કરતા એડવોકેટે કહ્યું હતું કે હું તમને પોલીસે જે લાઠીચાર્જ કર્યો અને અશ્રુ ગેસ છોડ્યા એના વિડીયો બતાવવા તૈયાર છે, પણ ચીફ જસ્ટિસે કહ્યું કે અમારી પાસે એનો સમય નથી અને
ઉતાવળે આ અંગે કોઈ પણ હિયરિંગ કરવાની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. અલબત્ત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને એવી માંગણી ચોક્કસ કરી છે કે આ સમગ્ર ઘટનાક્રમ જે છે એની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ થવી જોઈએ, અને દિલ્હી હાઈકોર્ટમાં હવે આ મામલો આવી ચૂક્યો છે. એટલે મામલો અત્યારે સબજ્યુડિસ છે, એની કંઈ લાંબી ચર્ચા કરવાનો અર્થ નથી. પરંતુ આજનો જે ઘટનાક્રમ હતો એ જોતાં એવું લાગે છે કે સરકારે જે રીતે પહેલી વખત બે મંત્રીઓને જવાબદારી સોંપી અને એ સોનમ વાંગચુકને પણ મળવા ગયા, વિદ્યાર્થી નેતાઓને પણ મળવા ગયા અને સંસદમાં ચર્ચા કરવા માટેની પણ સંમતિ દર્શાવી, સમયનું કોઈ મર્યાદા રાખ્યા વગર વિપક્ષ કે એટલા સમય સુધી ચર્ચા કરવાની જે તૈયારી દર્શાવી છે, એનો અર્થ એવું લાગે છે કે સરકાર ચર્ચા, વિચારણા, મંત્રણા, નિદાન, સમાધાન અને આ આખો મામલો ઉકેલાય એ દિશામાં પ્રયત્નશીલ છે. છતાં આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રિપ્શનનું પેલું બટન જે છે એ દબાવવાનું ભૂલતા નહીં. મિત્રો, તમે વિડીયોઝ તો જુઓ છો, પ્રતિભાવ આપો છો, પરંતુ સબસ્ક્રિપ્શનનું બટન દબાવો તો અમારા પત્રકારત્વને પણ થોડોક ફાયદો થાય. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.